નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ભરૂચના અંકલેશ્વરથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર પાનોલીમાં આ આગનો બનાવ અને કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। જીઆઈડીસીની જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં આ આગ લાગી, જેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। કંપનીને અડીને આવેલી બીઆર એગ્રો કેમિકલ કંપની પણ આગની ઝપેટમાં છે। दूर दूर સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને 10થી વધુ ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે ત્યાં પહોંચી ચૂકી છે। બંને કંપનીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે। પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ જીપીસીબીએ આ અંગે હવે તપાસ હાથ ધરી છે। તો ઘટનાના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભીષણ માત્રામાં આખી કંપની ઝપેટમાં આવી ગઈ છે અને બાજુમાં રહેલી બીજી કંપની પણ આગની ઝપેટમાં આવી। જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં આ ભીષણ આગ લાગી ચૂકી છે। જોકે તેને બચાવવા માટે અહીં ફાયરની 10 જેટલી ટીમ કાર્યરત છે અને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ બંને કંપનીઓને મળીને કરોડોનું નુકસાન ગયું હોવાનો પણ અંદાજ સામે આવી રહ્યો છે। જોકે કયા કારણોસર આગ લાગી અને અન્ય તમામ બાબતોને લઈને હવે જીપીસીબી તપાસ શરૂ કરશે, જેમાં પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ જીપીસીબીએ આ અંગે તપાસ હાથ ધરી છે। ત્યારબાદ વધુ વિગતો તેમાં સામે આવશે। આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અંકિત મોદી। અંકિત, દ્રશ્યો પરથી જ ખ્યાલ આવે છે ભીષણ માત્રામાં આગ પ્રસરી ચૂકી છે। આગ લાગવાનું કારણ જાણી શકાયું છે અને આગ ઓલવવા શું ગતિવિધિ ચાલી રહી છે? જી જયેશ, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી, પરંતુ જલ એક્વા ઇન્ટરનેશનલ કંપની જે સ્પેશિયાલિટી કેમિકલનું મેન્યુફેક્ચરિંગ કરે છે તેમાં સૌથી પહેલા લગભગ સવારે 7:30-8 વાગે આગ લાગી હતી। ત્યારબાદ કંપનીમાં સોલ્વન્ટના ડ્રમના કારણે વિસ્ફોટ થયા અને જેના કારણે આગ કંપનીને અડીને આવેલ બીએસ એગ્રો કેમિકલ કંપનીમાં પણ ફેલાઈ હતી, તેના વેરહાઉસને ઝપેટમાં લઈ લીધું હતું। બંને કંપનીઓમાં ખૂબ જ વિકરાળમાં આગ ફાટી નીકળી હતી, જેના દ્રશ્યો પરથી જ ખ્યાલ આવી શકે છે કે આગનું સ્વરૂપ હતું। લગભગ ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને આસપાસની કંપનીઓના 10થી વધુ ફાયર ફાઇટરોએ કુલ 30થી વધુ ફાયર ટેન્ડરનો પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। એટલે કહી શકાય કે એક ફાયર ટેન્ડરે 3થી વધુ ફેરા મારી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા। હજુ સુધી ફોર્મ અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ ઉપર મહદઅંશે હાલમાં કાબુ મેળવાયો છે, પરંતુ કુલિંગની પ્રોસેસ સતત ચાલુ રાખવામાં આવી રહી છે। વેરહાઉસમાં પણ પેટ્રોકેમિકલ રિલેટેડ જ મટીરિયલ હોવાના કારણે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી નથી અને હજુ કેટલોક સમય લાગી શકે છે આ આગની ઉપસ્થિતિને નિયંત્રણમાં લેતા। અને પોલીસે ઘટનાની સતત તપાસ શરૂ કરી છે। જી બિલકુલ અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ આગ પ્રસરી અને ત્યારબાદ હવે 10 ફાયર ફાઇટરની ટીમ ત્યાં સતત આ આગ ઓલવવા માટે જહેમત ઉઠાવી રહી છે, પણ કેમિકલ કંપની છે અને તેમાં ભીષણ માત્રામાં આગ લાગી, બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી છે। કરોડોના નુકસાનનો અંદાજ છે।